હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય, ભગવાન માતાજીની દિવાતી થઈ જાય ને હવે દર્શન કરીને જઈએ સ્ટોરે. ચલો તમને બી દર્શન કરાવી દઉં હું હવે. જય માતાજી, હાર કરજો. કાનાજી મસ્ત રેડી થઈ જાય મારા વાલો. જય શ્રી કૃષ્ણ. દર્શન તો કરી લીધા ને હવે સ્વેટર પહેરીને ન જઈએ. લાઈટ તો બધું બંધ કરી દઈએ. હવે ઘરેથી નીકળી જઈએ મસ્ત સારી રીતે. તડકો નીકળ્યો મસ્ત. જો બહારનું વાતાવરણ થોડું પવન પણ ચાલશે, પણ તડકો નીકળે તો મજા આવે. પવન થોડો થોડો. હા, તડકો મસ્ત મજા આવે. આમ તડકો ઉપર ને બહુ જ મજા પડી જાય. જો મસ્ત વાદળો રહી ને બહુ મજા આવે. પાર્કમાં બેહે ને મજા આવે. હવે જઈએ સ્ટોરના અંદર ને પછી મળીએ ઘરે જઈએ એટલે. ચલો મળીએ મોડે. કાનાજીના કપડાં બધા ધોયા હતા ને એવા બધા લઈ લઉં ને બધા કમ્પ્લીટ કરીને મૂકી દઉં પહેલાં. જો આખી તાસ ભરીને કપડાંથી હે ને બધામાં ગોઠવી દઈએ. હવે ના જે નીચે પાથરવાના હોય ને એ અહીંયા મૂકું પહેલાં. બધું પાથરી વાળીને ને પછી આમાં બધા બાસ્કેટમાં ગોઠવી દઈએ કપડાં ને બધું જ. જો ફાઇનલી આપણે અહીંયા પુણા ઉપર થઈ ગયું અને જો રસોઈની તૈયારી મેં કરી તો રાઈસ બનાવી દીધા ઓલરેડી. અરે આ રોયલના રાઈસ બહુ મસ્ત થાય. ઓકે, આમ જો દેખાય કેટલા મસ્ત પાતળા અને મોટા લાંબા. અને એક બાજુમાં મગ બાફી દીધા અમે, બફાઈ ગયા. જો છો ને હવે એને વઘારવાની તૈયારી હું બધી કરીશ, કેમ કે હજુ મેં કશું તૈયારી કરી નહીં. અને લોટે મેં બોધીને મૂકી દીધો, હજુ ટૂંપવાનો બાકી. જો સરસ થઈ ગયું. ટૂંપેલો નહીં ને એટલે એવું દેખાય. તો ચલો હવે આગળની તૈયારી કરું, પછી ફટાફટ બનાવીએ ખાવાનું. આજે વહેલા પાર મૂકી દઈએ અને આજે બહાર જવાનું હો તો હું તમને કહીશ પછી કે અમારે ક્યાં જવાનું. તો મળીએ હમણાં મોડા. સો ફાઇનલી ગાઈસ, આપણે જો અહીંયા શાકનો વઘાર મેં કરી દીધો ઓલરેડી. આ ગ્રેવીનો વઘાર કર્યો અને એક બાજુમાં આપણે તવીને બધું ગોઠવી દીધું. હવે રોટલીને એવું બનાવવાની તૈયારી કરીએ. લોટને ઉતારીએ. ઘી કાઢી દઈએ. તો હેડો હવે રોટલી બનાવવાનું ચાલુ કરીશું. અને તમારા લોકો ખાવું હોય તો આવી જજો. અને તમારા ઘરે બપોરનું શું જમવાનું બન્યું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સો ગાઈઝ, ફાઇનલી આપણે હવા બાર થઈ ગયા. અને અહીંયા રોટલીઓ જુઓ 4 બની જઈએ ને એ પહેલાં રવી નાલ દઉં લો. અને એ ખાવાનું કાઢી દીધું. જો અંકિત આવી ગયો ખાવા માટે અને અંકિતની કોરી રોટલી તૈયાર થઈ જઈએ. એને હાલ દઈએ. લાવ. સો ગાઈસ, મારું રવિનું અને અંકિતનું જમવાનું પતી ગયું અને તો હાલ હું બહાર ઊભી હોઈએ. જેમ કે ગેસ જોડે ઊભું રહીને બહુ ગરમી લાગતી હતી. તો જો અહીંયા બહાર આવી હોત હાલમાં તો બહાર ઠંડુ નહીં એટલું બધું, મસ્ત વાતાવરણ અને તડકો બહુ મસ્ત આવ્યો આજે તો. અને હજુ ધ્રુવની રોટલી બનાવવાની બાકી. ધ્રુવ આવશે એટલે એની ગરમ ગરમ રોટલી બનાવીએ. ઠંડી તો પછી ચોબડા જેવું થઈ જાય. અમુક ટાઈમે ચાલે બનાવીને મૂકી દઈએ, પણ હવે ધ્રુવ આવશે, અંકિત નીચે જશે એટલે પછી બનાવીએ આગળનું, પછી કામકાજ કરીએ. સો ગાઈસ, આપણે અહીંયા 2 વાગી ગયા બપોરના. હજુ 2 વાગવામાં 5 મિનિટની વાર.
અને કામ તો મારે પતી ગયું. આઈ થિંક 1:30 વાગ્યાનું પતી ગયું. યસ, જુઓ આટલા વાસણ થયા હતા આજે માપના, બધું કમ્પ્લીટ. અને હજુ તો 1:45 જ થયા. અને બહાર જઈને કચરો પડ્યો તો ખાસી 2-3 બેગો હતી, તો એ કચરા પેટીના ડબ્બામાં નાખી આવ્યા. તો કચરો એ જતો રહ્યો ઘરમાં બહાર. અને આટલામાં કચરો એ વાળી દીધો, સરસ મસ્ત ક્લીન થઈ ગયું ઘર. અને હવે કપડાં ધોવા નાખવાના હ મારા અને રવિના, કેમ કે ખાસા બધા 2 પોટલું ભરીને કપડાં થઈ ગયા. જો કે અમારા જોડે હજુ પહેરવા માટે કપડાં તો છે જ કબાટમાં, પણ ધોવાના ખાસા 2 પોટલા થઈ ગયા. તો આજે હું કપડાં નાખી દઉં ધોવા માટે. અને થાક લાગી ગયો મને, હું સીડીઓ ચડીને આવીને એટલે. તો હેડો પહેલાં કપડાં નાખી દઈએ, પછી મળીએ. સો ફાઇનલી ગાઈસ, જો અહીંયા મેં કપડાં કાઢી દીધા બધા ધોવા માટેના. તો આયરો 2 પોટલા ભરાઈને કપડાં થયા એ. તો પહેલાં હજુ નાખીશ, પછી આ નાખીશ. એકસાથે બધું નહીં નાખું, કેમ કે મશીનમાં પછી બહુ લોડ પડે. તો ચલો આટલા પહેલાં નાખીને આવીએ, ત્યાં સુધી આયરા સાઈડમાં અહીંયા ક્યાંક મૂકી દઈએ. ચલો. સો ફાઇનલી ગાઈસ, આપણે અહીંયા 4 વાગી ગયા બપોરના. અને મેં કપડાં ચેન્જ કરી દીધા. જેમ કે પેલા કપડાં હતા ને ધોવા નાખી દીધા. ધોવાઈ જાય ને પછી છેક અઠવાડિયા 10 દાડા પછી લોન્ડ્રી થાય તો પછી ચાને પહેરવાના. એટલે યસ, એ તો ધોવા નાખી દીધા. અને અહીંયા જો 3:55 થઈ જઈએ. અને એક લોન્ડ્રી તો ધોવાઈ ગઈ, એ રહી તો મેં ઓલરેડી ડ્રાયરમાં નાખી દીધી. જો દેખાય, આ ફરી કરો. અને એક અહીંયા ધોવાય હો, કામકાજ ચાલુ જ છે. જો ફર્યું. હા, 22 મિનિટ બાકી હો. અને આયર્યું કપડાં હુકાય, આ બાજુ મેં 20 મિનિટ બાકી હુકાવામાં. તો 2 લોન્ડ્રી તો કરી દીધી, આજે થઈ જશે. પણ કપડાં ચાના વળાશે એની ગેરંટી નહીં કોઈ. આજે તો વળાવવાના જ નહીં, મને ખબર પાક્કું. મે બી કાલે વળાય ઓર પમદારે વળાય. જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? મજામાં? બહુ ટાઈમ પછી વિડીયોમાં આવી અને અત્યારે બી સૂઈ ગઈ હતી અને ઉઠીને ઇવનિંગ ટાઈમ થઈ ગયો જમવાનું બનાવવાનું, ડિનર. તો 2 વસ્તુ બનાવવાની, અમે એક તો બનાવી દીધી, બીજી ઓલમોસ્ટ સ્ટાર્ટ કરી હ, જે બતાવું. અને હમણાંથી તો હું વિડીયોમાં એટલું આવતી નહીં, ખબર નહીં એટલો ટાઈમ નહીં મળી રહેતો, કામમાં કંઈક બિઝી હોય પછી રહી જાય. તો મારા બીજા ફેમિલી મેમ્બર, ગુજ્જુ ફેમિલીના મેમ્બર્સ આપી દે મસ્ત વિડીયો. અને આજે હું આવી વિડીયોમાં. તો અહીંયા મેં કીધું ને 2 વસ્તુ બનાવવાની હતી. તો એક તો આપણે કંઈ શું કહેવાય, બાજરીનો રોટલો હતો અને રોટલી બી થોડી હતી, તો મેં વઘારી દીધી. એક ખવાઈ જશે. અને આ થોડા પુલ્લા બનાવવા માટે મેં બધું શું કહેવાય, મરચું, ગાર્લિક, ગાજર, કેપ્સિકમ, દૂધી એ બધું નાખી અને બેટર તૈયાર કરી દીધું છે. એ બનાવવાનું સ્ટાર્ટ કરવાનું, પણ હજુ 8:14 થાય છે તો થોડી વાર રહીને બનાવીશ. કારણ કે 9, 9:30 પછી અમારા ઘર બધા જમવા આવો. અને જોડે કાજુ કતરી છે, ઇન્ડિયાથી બધું આવ્યું હતું. કાજુ કતરી છે, ચીક્કી ને એવું બધું. તો આવું કંઈક છે ખાવાનું આજે. અને એક વાત એમ કહું તમને બધાને કે જુઓ, આવું એક બોટલ મેઝરમેન્ટવાળી રાખવી તો કેવું કે તમે એની ટાઈમ કામ કરતા હોય ને ટાઈમે તમને બોટલ જોઈને ઇવન પાણી પીવાની ઈચ્છા થાય. એમાં સમરમાં તો ખાસ બહુ કામ લાગે. અધરવાઇઝ આપણને એવું જગમાંથી કેવી રીતે લઈને આમ પીવાનું કેવું આળસ આવે. પણ આવું મેઝરમેન્ટવાળી સારી, તો હું તમને સારો એક રિવ્યૂ આપું છું. રાખી શકાય તો પાણી બી વધારે પીવાય. હવે હું આ બધું બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશ, પછી બતાવું તમને બધાને. જુઓ, બેટર મસ્ત બનાવી દીધું. અને આમાં બધા વેજીટેબલ જે નાખ્યા હતા એ, અને એમાં દહીં ને એવું બધું નાખીને પછી લાસ્ટમાં થોડું ઓઇલથી વઘારીને મસ્ત મિક્સ કરી દીધું. અને આપણે શું કહેવાય, ટાઈમ બી ઓલમોસ્ટ થઈ ગયો તો તવો મૂકી દીધો હો. બનાવવાનું બી ચાલુ કરી દઉં, પછી બતાવું તમને. પુલ્લા બનવાના ચાલુ થઈ ગયા. ચા બનાવ થોડો જોડે, મસ્ત ઇલાયચીવાળો ચા બનાવ. અને હજુ તો આ પહેલું જ બનાવ્યો હોય એટલે થોડું એવું, પણ હજુ તો બનશે બીજા 3 એક બનશે બીજા.
તો ચોલાદાન ફટાફટ બનાવી દઉં. લાસ્ટ વાળું તો જો મેં કેટલો મોટો બનાવી દીધો, કારણ અંકલ લેટ થઈ ગયો અને છેલ્લું થોડું બાકી હતું, તો ભાઈ સૌથી મોટો પુલ્લો બનાવી દીધો આવી રહ્યો. અને પછી હું ખાઈ લઉં ફટાફટ અને કામ પતાવી દઉં. જમવાનું પતી ગયું અને થયું થોડું લેટ, તો કારણ કે હું તને હેલ્પ કરું, તો બિચારામાં ભાઈ આજે મને થોડું વાસણ ઘસાવા. શું કેવું કારા? ગાય જે સારું સારું ખાવાનું બની આવે બરાબર. હવે એકલી બિચારી યાર હવામાં સ્ટોરેજ જવાનું બધું કરવાનું શું મેળ થાય, એટલે યાર થોડું ઘણી હેલ્પ કરાવીએ તો કોઈ સારું વધારે બનાવે આપણા માટે, એટલે કરાવવી પડે ભાઈ. તારું વિચાર જ તો કરા ખાવાનું સારું બન્યું, ખાવાનું વિચારીએ આપણું, એટલે બની આવે સારું વ્યવસ્થિત. તમે આપણું કામ કરાવીએ બરાબર. ગુડ બ્રો. તું નહીં કરાવ તો ખાવાનું તો બની આપીશું. અમેરિકામાં ઇઝીલી આવું તો બધું નોર્મલ કહેવાય, એટલે આમ તો સમજે. કોઈ કામ નાનું મોટું નહીં હોતું, કેવું બધા એક સન્માન કરવા જોઈએ. ખાવાનું તો ડોન્ટ વરી, ફરમાઈશ કરી દેવાની બની જશે. યુ નો આઈ એમ ગુડ કુક. ગાઈસ કે હું લાઈક ફરમાઈશ આલવી તો હું આલ દો ફરમાઈશ વ્યવસ્થિત. હવ તાર Yeah, તાર બધા મળ્યા બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અને આપણું કહેવાનું ગાઈઝ વન, આપણો વિડીયો બધા જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા બધાને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ભગવાન બધા ખુશ રાખા.